હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર ત્રીજું ચેપ્ટર આપણે સ્વાધ્યાયપોથીની અંદર સોલ્વ કરાવતા હતા તમને. એની અંદર આપણે આ ચાલો ગૃહ કાર્ય કરીએ. તો એની અંદર આપણે દાખલા નંબર 1 ની અંદર તમને બે કરાયા હતા, a અને b. હવે આપણે ક ની અંદર જોઈએ કે આકૃતિ કેવી રીતે આપણને આપી છે. તો એની અંદર જે આકૃતિ આપેલી છે એ આકૃતિ આપણે જોઈએ તો આ રીતે આપણને આકૃતિ આપી છે. એના માપ આપણને આપેલા છે 2 સેમી, 3 સેમી, 4 સેમી. 2 સેમી, 3 સેમી, 4 સેન્ટીમીટર આ રીતના આપણે માપ આપેલા છે. બાકીની બે જે બાજુ છે એ બાજુના માપ આપણને આપેલા છે. હવે આ 2 સેન્ટીમીટર છે તો આ પણ કેટલું હશે? 2 સેન્ટીમીટર. અહીંયા 3 સેન્ટીમીટર છે તો અહીંયા પણ કેટલું હશે? 3 સેન્ટીમીટર. તો આપણે જોવાનું કે કઈ બાજુનું માપ કેવી રીતે આપ્યું છે અને એને આધારે આપણે એના માપ લેવાના છે. તો આપણને વધારે એ રીતે આઈડિયા આવશે કે કેવી રીતે આપણે એના માપ લેશું. તો એમાં આપણને ખબર પડશે કે આ રીતે આપણે માપ એના લેવાના છે. હવે આપણે અહીંયા લખીએ આકૃતિ ની પરિમિતિ બરાબર શું આવશે? બધી બાજુના માપનો સરવાળો. હવે બધી બાજુના માપનો સરવાળો તો એની અંદર क्या આવશે? 3 + 2 + 2 + 3 + 6. તો આ બધી બાજુ જો તો 3 ને 2 5 6 7 7 ને 3 10 ને 4 14 સેમી. કેટલું આવશે? 14 સેન્ટીમીટર. તો આ રીતે આપણે આકૃતિની પરિમિતિ શોધી શકાય છે. પછી ડ આવશે. તો ડ ની અંદર જે આકૃતિ આપણને આપી છે એની અંદર જોઈએ તો પ્લસ જેવી જે આકૃતિ આપી છે તો એ આકૃતિ આપણે જોઈએ. આ રીતે આપણને આકૃતિ આપેલી છે. એની અંદર જે માપ છે એ માપ આપણને આ રીતે આપેલા છે 2 સેમી, 2 સેમી, 1 સેન્ટીમીટર અને અહીંયા આપ્યું છે 2 સેન્ટીમીટર. હવે જે માપ આપણને નથી આપે એ માપ આપણે જાતે લખવાના છે. તો અહીંયા 2 સેન્ટીમીટર છે તો એની સામે પણ અહીંયા 2 સેન્ટીમીટર થશે. પછી અહીંયા 2 સેન્ટીમીટર છે તો અહીંયા પણ 2 થશે. તો 2 સેન્ટીમીટર અહીંયા છે તો અહીંયા સામે પણ અહીંયા 2 સેન્ટીમીટરની સામેની બાજુ. સેમ અહીંયા નીચે પણ એ જ વસ્તુ આપણે એ જ રીતે અહીંયા 2 તો અહીંયા 2 આપણે 2 લખી દીધું. 2 સેમી, અહીંયા પણ 2 સેમી. અહીંયા ઉપર 1 સેમી છે તો અહીંયા આવશે 1 સેન્ટીમીટર. પછી આ બેની આ બે સાઈડ છે તો એ પણ અહીંયા આપણે 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર આવે છે. તો અહીંયા આપણે લખી દઈશું 2 સેમી, અહીંયા 2 સેન્ટીમીટર. એટલે કે એની દરેક બાજુનું માપ આપણે 2 સેન્ટીમીટર જે આપેલું છે, જેનું જે સાઈડ 2 સેન્ટીમીટર આપી છે 2 સેન્ટીમીટર આપણે એને લખી લીધું કે કયું આપણને માપ આપેલું છે. તો દરેક બાજુનું આપણે માપ લખી દીધું. ફરી સૂત્ર આપણે લખ્યા આકૃતિની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો. તો બધી બાજુના માપનો સરવાળો તો ધ્યાન રાખવાનું એક પણ બાજુ એની બે ન તો જોઈ લે આપણે ગણી લઈએ કેટલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. બરાબર. તો એની અંદર આપણે 11 જે બાજુ આપી છે એ બાજુના માપ એને આપણે લેવાના છે કે 11 બાજુ છે એ બાજુના માપથી આપણે એને ગણવાનું છે કે કોનું કેટલું માપ આપણને આપેલું છે. તો એમાંથી આપણને ખબર પડશે કે કઈ માપ આપણને. તો ફરી એકવાર 1 2 3 2 2 4 4 અને અહીંયા 2 એટલે ટોટલ આપણે 10 વખત 2 આપેલા છે. તો એને 10 વખત આપણે 2 કરીએ તો 2 + 2 + 1 પછી 2 + 2 + 2 તો જો 1 2 3 4 5 6 1 2 3 4 5 1 2 3 4 2 + 1 + 2 + 2 1 2 3 4 5 6 7 8 9 + 2 બરાબર. હવે આપણે સરવાળો કરીએ છીએ 1 2
3 4 5 6 7 8 9 ને 10 એટલે 20 ને 2 22 તો કેટલા થશે 22 સેન્ટીમીટર કેટલું આવશે એનું 22 સેન્ટીમીટર તો એની જે બાજુ આપણે માપ આપ્યા હતા તે આકૃતિની અંદર જે બાજુ છે એ બાજુ આપણે લખી અને એના માપ લખી દીધેલા છે તો આ રીતે આપણે આકૃતિ આપી છે એ આકૃતિની અંદર માપ લઈ શકીએ પછી જો E અને F બે આકૃતિ છે એ બે આકૃતિ તમારે જાતે કરવાની છે આ રીતે એના માપ જે નથી આપ્યા જે બાજુનું માપ આપણને આપેલું છે ને એ બાજુનું માપ તમારે શું જાતે એને લખવાનું એટલે આપણે ખબર પડે કે એની સામેની બાજુ એ છે જો E ની અંદર 3 સેન્ટીમીટર આપ્યું છે આકૃતિ ચોરસ છે તો બધી બાજુ આપણને 3 સેન્ટીમીટર મળી જશે પછી F ની અંદર જો તો એમાં તો 3 બાજુના માપ આપણને આપેલા છે તો એમાં તો તમારે ડાયરેક્ટ આકૃતિની પરિમિતિ લખી આપણે બધી બાજુના માપનો સરવાળો એવું લખી અને પછી તમારે એને લખવું પડશે તો છેલ્લી E અને F જે છે એની અંદર તો E અને F તો આ બંનેને છે તમારે જાતે આકૃતિ દોરવા જે આકૃતિ છે દોરી બરાબર ચોપડાની અંદર પછી એના માપ જે નથી આપે લખવાના અને પછી એને દોરવાની છે હવે પ્રશ્ન નંબર 2 જે છે એ આપણે આ પૂરું કરી દો પછી પ્રશ્ન નંબર 2 કરાવો હવે જો પ્રશ્ન નંબર 2 છે નીચેના આકારોની પરિમિતિ આપેલી હોય તો x નું માપ શોધો એટલે કે આપણને પરિમિતિ આપેલી છે અને એ પરિમિતિને આધારે આપણે x નું માપ શોધવાનું છે તો જે આકારો આપણને આપેલા છે તો એમાં જોઈએ આપણે દાખલા નંબર 2 એની અંદર જે આકૃતિ આપી છે આપણે આ રીતે આ રીતની આકૃતિ આપણને આપેલી છે એની અંદર 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર 2 સેમી 3 સેમી અને 4 સેન્ટીમીટર અહીંયા આપણને x આપ્યો છે એટલે એની અંદર માપ આપણને એનું આપેલું છે નહીં તો એ માપ નથી આપ્યું આપણને શું આપી છે ખાલી પરિમિતિ આપેલી છે તો પરિમિતિ લખે પરિમિતિ બરાબર 14 સેન્ટીમીટર પરિમિતિ બરાબર 14 સેન્ટીમીટર અને આપણે જે x નું માપ છે x બરાબર ખાલી જગ્યાએ x આપણે લેવાનું છે કે x નું માપ કેટલું થશે તો આની અંદર આપણે શું કરીશું કે આપણને જે આપી છે માપ તો આની અંદર આપણે જે સૂત્ર છે એ તૈયાર છે આકૃતિની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો હવે જો આકૃતિની પરિમિતિ અહીંયા પરિમિતિ તો આપણે આપી દીધી છે કેટલી આપી છે 14 તો અહીંયા આપણે લખી 14 બરાબર પછી x આપણે એક બાજુ માપ આપી નથી તો આપણે x કરી દઈશું પ્લસ બીજી જે બાજુના માપ આપ્યા છે લખીએ 2 3 4 બરાબર x નથી માપે એટલે આપણે x નું x લખી દીધો ફરીવાર પછી જો 14 બરાબર આ ત્રણનો સરવાળો કરીએ છીએ આપણે તો x પ્લસ આ ત્રણનો સરવાળો કરીએ 2 3 4 તો અહીંયા બંનેનો સરવાળો કેટલો થશે તો 9 થશે કેટલો થશે 9 હવે આપણે આ રીતનું આપી છે બરાબરની અંદર હવે આપણે શું x ની કિંમત શોધો તો x ની કિંમત શોધવા માટે આપણે શું કરીશું તો 9 અહીંયા આપણને પ્લસ આપે છે કેવા આપે છે પ્લસ અહીંયા બરાબરની બે સાઈડ છે ધ્યાન રાખજો તો બે સાઈડ 9 અહીંયાથી આપણે 14 જોડે લાવીએ છીએ તો 9 અત્યારે કેવા છે પ્લસ છે
14 જોડે લઈ જશું તો કેવા થઈ જશે માઈનસ થઈ જશે કેવા થઈ જશે માઈનસ તો યાદ રાખવાનું તો બરાબર ની આ બાજુથી આ બાજુ લાવો આ બાજુથી આ બાજુ પણ ડાબીથી જમણી બાજુ અને જમણીથી ડાબી બાજુ કોઈ પણ સંખ્યાને આપણે લઈએ છે તો પ્લસ હોય તો માઈનસ થઈ જાય કેવી હોય પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ થઈ જાય યાદ રાખજો તમે પછી ગુણાકારમાં હોય તો ભાગાકાર થઈ જાય ભાગાકાર હોય તો ગુણાકાર થઈ જાય હવે જો 9 ને આપણે આ બાજુ લઈએ તો શું થઈ જશે 14 - 9 બરાબર x તો 14 માંથી 9 માઈનસ કરીએ એટલે કેટલા થઈ જશે 5 બરાબર x અને આપણે આ પર આ રીતે પણ લખી શકાય x બરાબર 5 તો x ની કિંમત આપણને 5 મળી ગઈ તો આપણે ત્યાં લખીએ 5 સેન્ટીમીટર કેટલા લખીએ 5 સેન્ટીમીટર તો અહીંયા આપણે x બરાબર કેટલા થશે 5 સેન્ટીમીટર કેટલા થઈ જશે 5 સેન્ટીમીટર તો આ રીતે આપણે x ની કિંમત શોધીએ જે આપણે આપી છે આકૃતિની અંદર તેમાં આપણને જે આપેલું હોય એ પ્રમાણે આપણે x ની કિંમત શોધી શકાશે હવે જો બીજી આકૃતિ જોઈએ આપણે તો બીજી આકૃતિ જે આપી છે એની અંદર આપણને આકૃતિની અંદર માપ આપેલા છે એક માપ આપણને આપેલું નથી અને પરિમિતિ આપણને કેટલી આપી છે 18 સેન્ટીમીટર કેટલી આપેલી છે 18 સેન્ટીમીટર તો એ પરિમિતિને આધારે આપણે એનું માપ શોધીએ કે એની અંદર કેટલા આપણે લેશું તો એ આકૃતિ પહેલા આપણે દોરીએ એના માપ છે 6 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર 6 સેમી 4 સેમી અહીંયા x આપ્યો છે પછી 1 સેમી 2 સેમી અને 2 સેમી અહીંયા આપ્યું છે 1 સેન્ટીમીટર પછી 2 સેન્ટીમીટર અને અહીંયા આપ્યું છે 2 સેન્ટીમીટર તો અહીંયા આપણને એક બાજુનું માપ આપણને એક બાજુનું માપ આપણને આપેલું છે નહીં તો આની અંદર પણ એ જ રીતે આપણે પરિમિતિ લખીએ તો પરિમિતિ કેટલી આપી છે આપણને પરિમિતિ બરાબર 18 સેન્ટીમીટર તો અહીંયા પણ આપણે x બરાબર કેટલા તો x ની કિંમત આપણે શોધવાની છે કે x એ કેટલા સેન્ટીમીટર થશે તો એની અંદર જો તો આપણે ફરીવાર આ સૂત્ર મૂકે આકૃતિની પરિમિતિ જો ભાઈ આ સૂત્રને આપણે આ રીતે મૂકીએ છે બીજી એક રીતે મૂકો તો આ રીતે પણ મૂકી શકાય બધી બાજુ ના માપનો સરવાળો બરાબર આકૃતિની પરિમિતિ એટલે બંનેની સાઈડ આપણે બદલી નાખી છે ડાબી બાજુ તેને જમણી બાજુ લખી દીધી જમણી બાજુ તેને ડાબી બાજુ એમાં કોઈ ફરક પડે નહીં કેમ કે અહીંયા બરાબરનું ચિહ્ન છે બરાબર એટલે બંને બાજુની જે સંખ્યા છે એની કિંમત કેવી હોય સરખી હોય કેવી હોય સરખી એટલે આપણે એમાં કોઈ ફેરફાર થશે નહીં હવે જો તો બધી બાજુના માપનો સરવાળો તો બધી બાજુના માપનો સરવાળો આપણને આપ્યો છે તો જો 1 + 6 + 2 + 2 + 4 + x બરાબર કેટલો છે 18 સરવાળો એનો કેટલો આપેલો છે આપણને 18 આપેલો છે હવે 18 આપણને આપેલો છે તો એની અંદર જો જેની અંદરથી આપણને આપેલું હોય માપ એને આપણે કહી શકીએ તો આ બધાનો આપણે સરવાળો કરીએ x ને આપણે જોડે લેવાનો નથી તો સરવાળો કરીએ છે તો જો 4 ને 2 6 ને 2 8 8 ને 6 14 14 ને 15 અહીંયા આપણે લખી દઈએ 15 પ્લસ અહીંયા x બરાબર 18 હવે શું થયું 15 એનો સરવાળો હતો આપણે અહીં શું કીધું જે પહેલામાં કરીએ તો 15 અહીંયા પ્લસ છે આ સાઈડ આવશે તો માઈનસ આપણે શું કર્યું પહેલામાં તો 9 ને આ સાઈડ થી આ સાઈડ લીધા હતા તો એ રીતે આપણે અહીંયાથી આમ લઈએ તો x બરાબર અહીંયા કેટલા આવશે 18 - 15 18 માંથી 15 માઈનસ કરીએ એટલે x બરાબર કેટલા આવશે 3 x ની કિંમત 3 આપણને મળી ગઈ એટલે 3 સેન્ટીમીટર એટલે x બરાબર કેટલા આવશે 3 સેન્ટીમીટર કેટલા આવશે 3 સેન્ટીમીટર તો આ રીતે આપણે એની અંદર x ની કિંમત શોધી શકાય જે માપ આપણને આપ્યું હોય એમાં આપણે ખબર પડે કે એની કિંમત આપણે આ રીતે શોધી શકાય છે બરાબર તો આ બે આકૃતિની અંદર આપણે માપ શોધ્યું છે એ રીતે તમે જાતે બીજી આકૃતિનો પણ શોધી શકાય આટલું લખી દો પછી આગળ તમને કરાવો
હવે જો ત્રીજા નંબરનો જે દાખલો છે જોઈએ તો એની અંદર પણ એ જ રીતે આપણને આપી છે આકૃતિ આપી છે એની અંદર ચાર બાજુના માપ છે x આપણને એક બાજુ છે x આપે છે પરિમિતિ 11 સેન્ટીમીટર આપેલી છે હવે જો તો એની અંદર આપણી જે આકૃતિ આપી છે આપણને તો એ આકૃતિ આ રીતની આપણને આપેલી છે એના અંદર માપ આપણને 3 1 અહીંયા આપણે एक सेमी 3 सेमी 2 सेमी અને 2 सेमी અહીંયા છે 2 सेमी 2 सेमी અહીંયા x પરિમિતિ બરાબર 11 સેન્ટીમીટર x બરાબર ખાલી જગ્યા તો આની અંદર આપણે જે સૂત્ર તે લખ્યા આપણે બધી બાજુના માપનો સરવાળો બરાબર આકૃતિની પરિમિતિ તો બધી બાજુ જે આપણને આપી છે 2 + 1 + 3 + 2 + x બરાબર 11 આનો આપણે સરવાળો કરી લઈએ છે તો 2 ને 3 3 ને 3 6 8 થશે + x બરાબર 11 હવે જો તો 8 અહીંયા પ્લસ આ સાઈડ આવશે તો માઈનસ તો x બરાબર કેટલા થશે 11 - 8 11 - 8 કેટલા થશે 3 x ની કિંમત કેટલી મળશે 3 સેન્ટીમીટર તો અહીંયા આપણે લખી દઈએ x બરાબર 3 સેન્ટીમીટર અહીંયા કેટલું માપ આવશે એનું 3 સેન્ટીમીટર માપ આવશે એનું પછી જો એની અંદર જે છેલ્લા નંબરની આકૃતિ આપણને આપેલી છે એની અંદર જોઈએ જે માપ આપણને પરિમિતિ આપી છે એની અંદર ત્રિકોણ 3 ખૂણાવાળી આકૃતિ આપી છે એમાં બે બાજુના માપ આપણને આપે છે 5 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર સેમી 7 સેમી અને અહીંયા છે x હવે એની પરિમિતિ આપી છે તો પરિમિતિ કેટલી આપી છે આપણને 21 સેન્ટીમીટર અને x બરાબર કેટલા તો અહીંયા પણ આપણે સૂત્ર જે લખીએ છે બધી બાજુના માપનો સરવાળો બરાબર આકૃતિની પરિમિતિ તો બધી બાજુને એટલે શું છે 5 + 7 + x બરાબર 21 હવે જો તો આ બંનેનો સરવાળો કરે તો 5 + 7 તો બંનેનો સરવાળો કરે તો કેટલા થશે 12 + x બરાબર 21 હવે 12 અહીંયા પ્લસ આ સાઈડ આવશે તો માઈનસ તો x બરાબર 21 - 12 તો x બરાબર 21 - આપણે 12 કરવા છે તો 21 - 12 કરીએ છીએ તો કેટલા મળશે આપણને તો 9 કેટલા મળશે 9 તો આપણને એનો જવાબ મળી ગયો 9 સેન્ટીમીટર કેટલા આવશે 9 સેન્ટીમીટર કે એની અંદરથી આપણે જે સંખ્યા છે સંખ્યા આપણે માઈનસ કરી તો અહીંયા લખી દીધું 9 સેન્ટીમીટર તો આ રીતે આપણને જે બાજુનો માપ આપણને આપ્યું છે કે જે બાજુ છે એ બાજુની અંદર આપણને માપ ના આપ્યું હોય અને આપણે લખવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ છીએ તો એ આપણે સમજવાનું કે કેવી રીતે આપણે એને કરી શકીએ દાખલા તરીકે અહીંયા જો એક આકૃતિ દોરું છું તમારે એને જાતે જ માપ લાવવાનું છે તમારે x ની કિંમત જાતે લાવવાની 3 સેમી 5 સેમી અહીંયા x અને અહીંયા 2 સેન્ટીમીટર એની પરિમિતિ બરાબર 15 સેન્ટીમીટર x બરાબર કેટલા બરાબર તો આ દાખલો છે તમારે એને જાતે
જાતે કરવાનો છે એટલે જાતે એની અંદર આપણે તમારે x ની કિંમત શોધવાની તો કેવી રીતે અહીંયા મેં જે રીતે શોધીને બતાવી છે એ રીતે તમારે જાતે શોધીને બતાવવાની છે તેની અંદર ધ્યાન રાખજો કે કેવી રીતે આપણે શોધવાની જે રીતે મેં અહીંયા શોધીને બતાવી છે એ રીતે તમારે શોધવાની બીજો કોઈ દાખલો આપણે જોઈએ 1 સેન્ટીમીટર 2 સેમી 3 સેમી અહીંયા x અહીંયા 3 સેન્ટીમીટર परिमिति बराबर 12 सेंटीमीटर x बराबर कितना तो x ની કિંમત આની અંદર પર શોધવાની છે તો બે આકૃતિ જે છે એ બે આકૃતિનું તમારે જાતે x ની કિંમત શોધવાની રહેશે બરાબર આટલું લખી દો હવે આગળ જે પ્રશ્ન નંબર 3 છે એ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ચલાવીશું બરાબર તો આટલું તમે પૂરું કરી દો